તડકેશ્વર ખાતે 25મી જાન્યુઆરીના રોજ ત્રીજો યુનિવર્સલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ 25મી જાન્યુઆરીના રોજ તડકેશ્વર ખાતે ત્રીજો સમૂહ લગ્નમાં 15 જોડાઓ સામેલ થયા હતા, જેનું આયોજન યુનિવર્સલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। 15 યુગલોએ નિકાહ પડ્યા હતા, જેને પગલે આ વિસ્તારમાં આનંદ ઉત્સવનો માહોલ સર્જાયો હતો। મુસ્લિમ સમાજ દ્વારા તડકેશ્વરમાં ત્રીજો લગ્ન છે। ખાસ કરીને મુસ્લિમ સમાજ દ્વારા તડકેશ્વરમાં ત્રીજો લગ્ન સમૂહ છે। ખાસ કરીને લગ્ન પ્રસંગમાં શોભા અને આનંદ કરતા ધનનો ધુમાડો વધુ જોવા મળે છે। આજની મોંઘવારીમાં લગ્ન પ્રસંગ માટે એક એવા સાથ સહકારની જરૂર છે। જરૂરિયાત સમજી યોગ્ય આયોજન કરી વધુ ખર્ચાઓથી બચવાનું પવિત્ર કાર્ય છેલ્લા 3 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરી યુનિવર્સલ એજ્યુકેશન ટ્રસ્ટ કરી રહ્યું છે। ખુદા તેમની મહેનતનો બદલો અને આગળ આવા કાર્ય કરવા માટે હિંમત આપે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુનિવર્સલ એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ તડકેશ્વરના ઝુબેર રંદેરા, અબુબકર સઈદ, સરફરાઝ પટેલ, ઇસ્માઇલ દેસાઈ, ઝકરિયા નાખુદા ખૂબ જ મહેનત કરી હતી। 15 જોડાઓના નિકાહ થયા હતા, જેમાં એક જોડાને 50,000નો ઘરવકરીનો સામાન આપવામાં આવ્યો હતો, 5,000 રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા, તેમજ 1100ને જમણ પણ રાખવામાં આવ્યું હતું। એક કપલ પર 40 નજીકના સગાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું। ટ્રસ્ટ આયોજિત ત્રીજો સમૂહ નિકાહ છે। એમ તો આપણા ગામના અંદર આ 5મો સમૂહ નિકાહ છે, પણ હમણાં ટ્રસ્ટ આયોજિત આ ત્રીજો સમૂહ નિકાહ છે, જેમાં 15 નિકાહ થયા છે અને અલ્હમ્દુલિલ્લાહ 45,000નો ઘર વકરીનો ફીસ સહિત સામાન અમે આપ્યો છે અને 5,000 રૂપિયા નકદ મહેર તરીકે અમે આપી છે અને 1100 માણસની જમવાની વ્યવસ્થા અમે કરી છે, જે અમારા પોતાના ખર્ચે કરી છે અને અલ્હમ્દુલિલ્લાહ એમાં ગામના લગભગ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એનઆરઆઈ લોકોને બી આમંત્રણ આપવામાં આવ્યું હતું અને જેઓ દુલ્હા અને દુલ્હન છે એમના 20 લોકો, એટલે કે એક કપલ પર 40 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આપ જોઈ રહ્યા છો કે જમવાનું પણ ચાલી રહ્યું છે અને અલ્હમ્દુલિલ્લાહ નિકાહની મજલિસ બી ઘણી સારી રીતના ફિનિશ થઈ। બસ દુઆ કરજો કે અલ્લાહ પાક આ રીતના ખૈરના કામ આપણા બધાથી લેતા રહી અને તમારા બધાનો બી ઘણો શુક્રિયા કે જે લોકો અમને આ કામના અંદર હેલ્પ કરી રહ્યા છે અને ખાસ કરીને અમારા આદર્શસ્તંભ એવા ઝુબેરભાઈ રંદેરા, એમણે રાત દિવસ એક કરીને ઘણી મહેનત કરીને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો છે અને બીજા સરફરાઝભાઈ પટેલ, હું અબુબકર સઈદ અને ઝકરિયાભાઈ નાખુડા, ઇસ્માઇલ દેસાઈ અને બીજા સાથીઓ અને આ વિદેશથી પધારેલા અમારા યુનિવર્સલના મહેમાનો ઇમરાનભાઈ મમૂન, ઇસ્માઇલ સઈદ, અબ્દુલ ખાલેક દેસાઈ, ફરાદભાઈ નાખુડા, એ લોકોનો બી હું શુક્રગુજાર છું અને બસ દુઆ કરજો કે અલ્લાહ પાક આ રીતના બધાઓથી કામ લેતા રહે ઇન્શાઅલ્લાહ।